નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મારી સાથે અત્યારે નિરંજન વસાવા જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરવી છે. નિરંજનભાઈ, વનકર્મીને માર મારવાના કિસ્સાની અંદર અત્યારે ચૈતર વસાવા સહિત 9 જેટલા લોકો છે જેલમાં બંધ છે, બરાબર? હવે સૌથી પહેલા તો એ ઘટના જે વર્ષ 2023માં બની હતી એમના વિશે સમજવું છે. એમાં ચૈતર વસાવા જે જેલમાં રહીને પણ આવ્યા, ફરીવાર એમને જેલમાં મોકલવામાં આવ્યા છે. મેડમ, તમે જોતા હશો આ ચૈતર વસાવાનું ઘર છે ત્યાંથી ફક્ત 200 મીટરના અંતરે ત્યાં ગાડી 4 થી 5 એકડ જે સનદની જમીન જે સરકારે આપી છે એની પાસે તમામ પુરાવા છે. રાત્રે 2 વાગે ફોરેસ્ટ કર્મચારીઓ આવે છે અને ઊભા કપાસ કાપી નાખે છે. જો એમને એ જમીન જોઈતી જ હતી તો એમણે ચોમાસા પહેલા જ કહેવાનું હતું કે ભાઈ તમારે આ વખતે ખેતી નથી કરવાની, અને એ બાબતે સમાધાન પણ થઈ ગયું હતું. અને ત્યારબાદ 3-4 દિવસ પછી ભાજપના નેતાઓને ખબર પડે છે અને ફોરેસ્ટ કર્મચારીઓને બોલાવી અને ચૈતરભાઈ પર આખો ગુનો અને એફઆઈઆર કરાવે છે. એ ફોરેસ્ટ કર્મચારીઓને કોઈ પણ જાતની ઈજા નથી થઈ, કોઈ પણ જાતના એ સિવિલ હોસ્પિટલમાં એમના કોઈ રિપોર્ટો નથી, કંઈ નથી, પણ તેમ છતાં આ એક આખો બનાવી કાઢેલો કેસ છે. તમે જોયું હશે કોર્ટમાં પણ એમણે જે પુરાવા રજૂ કર્યા, જે ફાયરિંગ કર્યું છે, આજ દિન સુધી તે બંદૂક કોઈ ગન એમને મળી નથી, એફએસએલમાં કોઈ પુરાવા મળ્યા નથી. અને બીજી બાજુ આપણે જોવા જઈએ તો એક ભાજપના નેતા જે ડેડિયાપાડાના જે મોટા નેતા કહેવાય છે, હા, આજે તેમણે જ એક ફોરેસ્ટ કર્મચારીને એમણે માર્યો હતો આરએફઓની સામે, લાફાકાંડ. હા, પણ તેમ છતાં પણ તમામ પુરાવા એ સોશિયલ મીડિયા ઉપર વિડીયો થી લઈને બધું જ ફરતું હતું. પણ એ ભાજપનો નેતા હતો, એણે સરકારી કર્મચારીને માર્યો, પણ તેમ છતાં પણ આજ દિન સુધી એની પર કોઈ પણ જાતની એફઆઈઆર નથી થઈ. એના તમામ પુરાવા લોકો સોશિયલ મીડિયા પર ફેરવતા હતા, પણ આજે તેની પર કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી. શું ચૈતરભાઈ લોકોનો અવાજ ઉઠાવે છે, લોકોના મુદ્દાઓ ઉઠાવે છે, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે, એ આ ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક એમને પેટમાં ખૂંચી રહ્યું છે. એના માટે એમને આડકતરી રીતે આજે તમે જુઓ, લોકો ખુલ્લેઆમ ડ્રગ્સ વેચે છે, દારૂ વેચે છે, બુટલેગરો બેફામ છે, આજે લોકો મર્ડરો કરી નાખે છે, રેપ કરે છે. આજે તેવા લોકો આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આજે ચૈતરભાઈ કોઈ મર્ડર નથી કર્યું, કોઈ એવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી, પણ તેમ છતાં આજે એમને 7 વર્ષની એક ધારાસભ્ય થઈને 7 વર્ષની એમને સજા કરવામાં આવી. એમની સાથે બીજા 9 લોકો છે, એમને પણ 7-7 વર્ષની કેદ કરવામાં આવી. શું એ લોકોએ પણ કોઈનું એન્કાઉન્ટર કર્યું હતું? એ લોકોએ પણ કોઈ એવા ગુનાહિત પ્રવૃત્તિ કર્યા હતા? આજે એક 17 દિવસનું બાળક, આ ભારતીય જનતા પાર્ટીની એટલી જાડી ચામડી છે, તમે વિચાર કરો કે આજે એક 17 દિવસનું બાળક પણ આજે જેલની સલાખોની પાછળ છે. આજે એ બિચારા બાળકની આજે તબિયત દિવસે ને દિવસે કથળી રહી છે. આજે બીજી એક બેન છે, એ ગર્ભવતી બેન છે. શું ભારતીય જનતા પાર્ટીને ને સરકારમાં બેઠેલા જે આ નેતાઓ છે, આ પ્રશાસન છે, એમને સેજ પણ દયા નથી આવતી? માનવતા જેવું કશું રહ્યું જ નથી. આજે અંગ્રેજો જ્યારે ભારત દેશ પર રાજ કરતા હતા તો એ લોકો પણ આટલી બધી મહિલાઓ પર અથવા તો જે આપણા ભૂતકાળમાં જે પણ લોકોએ બલિદાનો આપ્યા છે, એમની અંદર પણ થોડી માનવતા હતી અંગ્રેજો પર. પણ જ્યારથી આ કાળા અંગ્રેજો આવ્યા છે, જે 30-35 વર્ષથી અહીંયા શાસન કરે છે, આજે ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે આજે 17 દિવસનું બાળક આજે એ જેલમાં છે, જે નિર્દોષ છે. ક્યાં સુધી લડશો? જે રીતે તમે લડો છો બધા, એ રીતે તમારી ઉપર ખોટા કેસ થાય છે એવું તમે અવારનવાર આક્ષેપો લગાવ્યા છે. હજુ હમણાં જ જે આમ આદમી પાર્ટીના નેતા છે પિયુષ પટેલ છે, એ બધાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, એ પણ જે લાફાકાંડ સામે આવ્યો તો ઝઘડિયામાં. એટલે વાત અહીંયા ચોખ્ખી એ લાગે છે કે લડો છો તો તમે કોઈને નડો છો. પિયુષભાઈ પટેલ હોય, ચૈતરભાઈ વસાવા હોય કે અમારી આમ આદમી પાર્ટીની પૂરી ટીમ હોય, આજે સૌરાષ્ટ્રમાં પણ આજે ઘણી જમીનો પર તમે જોતા હશો ટાવરો એ કરી દીધા છે. પિયુષ પટેલ અને ચૈતરભાઈને અમારી ટીમ 7 થી 8 દિવસ થઈ ગયા હતા. ત્યાં ઝઘડિયા જીઆઈડીસીમાં બોઇલર ફાટ્યું હતું, ત્યાં 3 થી 4 લોકો સળગી ગયા અને એ લોકો મૃત્યુ પામ્યા, અને બીજા લોકો સુરત હોસ્પિટલમાં એ લોકો ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા, પણ કંપની દ્વારા પણ એમને કોઈ પણ જાતની સહાય, કોઈ પણ જાતની એમને ત્યાં સુવિધાઓ આપવામાં નથી આવી. ભારતીય જનતા પાર્ટીના ઘણા આગેવાનો, ત્યાંના સાંસદ સભ્યશ્રી છે, ધારાસભ્યશ્રી છે, આગેવાનોને પણ રજૂઆત કરી હતી. ચૈતરભાઈ તો તે વખતે ઇલેક્શનમાં વ્યસ્ત હતા, એટલે ચૈતરભાઈ તો નથી જઈ શક્યા, પણ સ્થાનિક
જે ધારાસભ્ય છે, સાંસદ સભ્યો છે, ભાજપના નેતાઓ છે, એમણે તો ત્યાં સ્થળ પર જવું જોઈતું હતું. ચૈતરભાઈ 7-8 દિવસ પછી ત્યાં જાય છે. એ લોકો જે ની જોડે આ ઘટના થઈ, એ પરિવારોએ એમને બોલાવ્યા અને ત્યાં ગયા, સ્વાભાવિક છે. તો અગાઉ પણ અમે અવારનવાર જતા હતા અને લોકોને ન્યાય મળ્યો છે. જ્યારે ચૈતરભાઈ ત્યાં જાય છે, પિયુષભાઈ ત્યાં જાય છે, તો એક ભારતીય જનતા પાર્ટીનો એક રોશન વસાવા કરીને વ્યક્તિ એ ત્યાં ગાડી તે દિવસે આવે છે અને એ વ્યક્તિ લાકડી પણ છૂટી મારે છે. એ વ્યક્તિએ પણ ધોલ ધપાટ કરી છે. એક ધારાસભ્યને મિસબિહેવિયર કર્યો છે, અભદ્ર ભાષાનો વ્યવહાર કર્યો છે, પણ તેમ છતાં તમે જો એની પર કોઈ પણ જાતની કેસ નહીં, કોઈ ફરિયાદ નહીં. અને કંપની આટલે 7-7, 8-8 દિવસ સુધી એ કરતી હતી. આ બોઇલર ફાટ્યું તો કેમ ભરૂચની પોલીસે એની પર કોઈ એક્શન નથી લીધી? આજે ચૈતરભાઈ પર અને જે ટીમ છે, જે લોકો ન્યાય અપાવવા ગયા, એમણે તો કીધું હતું કે ભાઈ શાંતિથી બેસીને આપણે ચર્ચા વિચારણા કરીએ. તો ચર્ચા વિચારણા કરી, સમાધાન લાવવાની જગ્યાએ, નિરાકરણ લાવવાની જગ્યાએ ઉલટા ત્યાં ઘર્ષણ ઊભું કર્યું અને ઘર્ષણ થયું તો તેમાં એક ધારાસભ્ય પર એફઆઈઆર કરી. એમની સાથે જે લોકો સહકારમાં ગયા, જે લોકો ન્યાય અપાવવા ગયા, એમના લોકો પર એફઆઈઆર કરવામાં આવી. આજે પિયુષભાઈ સાથે બીજા 3 લોકો આજે જેલમાં છે. બીજા આગેવાનોને નોટિસો આપી છે, 14-14, 15-15 જણને. એટલે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના જે લોકોના પ્રશ્નો ઉઠાવે છે, એ આ ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક એ ખૂંચી રહ્યું છે. એના લીધે એ વ્યક્તિગત ટાર્ગેટ કરી અને એ કોઈને કોઈ ખોટા કેસોમાં એમના આગેવાનોને અને પોલીસ પ્રશાસનને સાથે રાખીને આ ફસાવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. નર્મદા જિલ્લા પંચાયત જીતવામાં આવી, એમનો ખાર ક્યાંક રાખવામાં આવી રહ્યો એવું લાગે છે? જી બિલકુલ. અહીંયા ગાડી હર્ષ સંઘવી પણ આવ્યા છે. દેશના વડાપ્રધાન શ્રી 2-2 વાર આવ્યા છે. હર્ષ સંઘવી તો અઠવાડિયામાં 2-2, 3-3 વાર અહીંયા ગાડી આવતા હતા. પણ તેમ છતાં અહીંયા મિનિસ્ટરો આવ્યા છે, મંત્રીઓ આવ્યા છે, પણ નર્મદાની જે જનતાએ અમારી પર વિશ્વાસ રાખી અમને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બેસાડ્યા છે, એ જ આ ભારતીય જનતા પાર્ટીને એમને ખૂંચતું હતું. એના લીધે જેવી જિલ્લા પંચાયત જીત્યા અને અઠવાડિયામાં 3-3 તારીખો પડતી હતી. ચૈતરભાઈની 3 તારીખો પડતી હતી. એમાં એક દિવસમાં 3-3, 4-4 કલાક સુધી સુનાવણી થાય અને જો એક તારીખમાં ના જાય તો એમની પર વોરંટ કાઢવામાં આવે. આ 2-3 મહિનામાં એટલું એટલી તો આપણે ફાસ્ટેગ કોર્ટ છે, એ કોર્ટમાં પણ એટલું ફાસ્ટ ડિસિઝન નથી આવતું. એટલું અહીંયા ગાડી ઝડપી ડિસિઝન લેવામાં આવ્યું અને ત્યાં ગાડી જ્યારે અમે તારીખમાં હાજર થયા, ચૈતરભાઈ એમના જે ફેમિલીથી લઈને બધા જ લોકો હતા, 9 વાગ્યાની નર્મદા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. જેટલા પણ નાકાઓ છે એ નાકાઓ બધા બંધ કરી દેવામાં આવ્યા હતા. ભરૂચની પોલીસ આવી, બરોડાની પોલીસ આવી. તો શું એમને અગાઉથી જ ખબર હતું નર્મદા પોલીસને કે ભાઈ આ જ રીતનું જજમેન્ટ આવવાનું છે? એટલે આખી તૈયારી થઈ ગઈ હતી. બીજું કે ચૈતરભાઈને આખા ટ્રાઇબલ વિસ્તારમાં ઉમરગામથી અંબાજીમાં 500 સીટોની એમને જવાબદારી આપવામાં આવી હતી. એમાંથી 400 સીટો અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની લાવ્યા છે. એના લીધે આ ભારતીય જનતા પાર્ટીને નથી ગમતું. આ સાંસદ જે અહીંના છે, ધારાસભ્ય, જે શકુની મામા કહેવાય, તે પોતાના ભાણિયાને પણ નથી બક્ષતા. પેલું નાનું બાળક છે આજે 17 દિવસનું, એ બાળક પર આજે તમે વિચાર કરો, અત્યારે એમની સરકાર છે, પણ જે દિવસે આ નાના બાળકની ને એ બધાની હાય લાગશે, આ ગરીબ લોકોનો જે અવાજ બને છે ચૈતરભાઈ ની હાય લાગશે, તો એ લોકોને આવનારા દિવસોમાં એટલા ખરાબ એમના દિવસો આવવાના છે. આજે તમે જુઓ સમગ્ર ગુજરાતમાં આજે તમામ સમાજના લોકો આજે રોષે ભરાયા છે. એના લીધે આવતીકાલે ઉમરગામથી અંબાજી હોય, સમગ્ર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના લોકો એક સમાજના નાતે દરેક સંગઠનો ભેગા થઈ અને ચૈતરભાઈને સમર્થન આપવા આવી રહ્યા છે. રવિવારે જ્યારે એક સભાનું આયોજન કરવામાં આવ્યું, તમે હતા, વર્ષાબેન હતા, જે રીતે સામાજિક જનસમર્થન સભાનું આયોજનનું નક્કી થયું હતું, એ આમ આદમી પાર્ટીને પૂછ્યું હતું કે જેટલા પણ ત્યાં લોકો બેઠા હતા એમને પૂછવામાં આવ્યું હતું, એ લોકોએ હા પાડી એટલે આ સભા ગોઠવી? રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા બધા સામાજિક સંગઠનો, આગેવાનો અને ધારાસભ્ય, સાંસદશ્રીઓના ફોન આવતા હતા કે અમે ભલે અલગ અલગ પાર્ટીના લોકો છીએ, પણ જ્યારે જે દરેક સમાજ માટે જે વ્યક્તિ લડતો હોય અને જ્યારે એની પર ખોટું થતું હોય, ખોટી રીતે એમને કેસ કરવામાં આવે, ખોટી રીતે સજા કરવામાં આવે, ત્યારે અમે બધા જ ચૈતરભાઈના સમર્થનમાં આવીએ છીએ. એટલે
જે મીટિંગ કરવામાં આવી એમાં દરેક સંગઠનો, દરેક આગેવાનો ત્યાં આગળ ઉપસ્થિત હતા અને એમના જે વિચારો એમણે મૂક્યા ત્યારબાદ અમે ડિસિઝન લીધું કે આ એક સામાજિક લેવલે, કેમ કે તમામ આગેવાનો અમને સમર્થનમાં આવતા હતા, એટલે સામાજિક લેવલે અમે આવતીકાલે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. એ સભાની અંદર એક વાત સામે આવી હતી. અત્યાર સુધી માંગ સાંભળી હતી કે ભીલ પ્રદેશની માંગ હોય, ત્યારે તો ભીલ રાષ્ટ્રની વાત થઈ. આ કઈ રીતે સ્વાભાવિક વાત કઈ રીતે તમને ગળે ઉતરી કે ભીલ રાષ્ટ્ર કઈ રીતે? તમે ભારત દેશમાં રહો છો, ભીલ પ્રદેશની માંગણી ક્યાંક વાજબી હોય કે તમારા સુધી વિકાસના કામ છે ના પહોંચતા હોય આદિવાસી વિસ્તાર સુધી, એટલા માટે એક અલગ પ્રદેશની માંગ થઈ હોય, પણ આખું રાષ્ટ્ર નવું નિર્માણ કઈ રીતે શક્ય બને? તમે જોતા હશો કે આ મહારાષ્ટ્રની જે બોર્ડર છે, રાજસ્થાનની જે બોર્ડર છે, ગુજરાત અને જે આ વિસ્તારની બોર્ડર છે, તમે કોઈ પણ અંતરિયાળ ગામડાઓમાં તમે જતા રહો. હા, આજે 30-35 વર્ષનું અહીંનું જ ઉદાહરણ આપું, નર્મદા જિલ્લાનું. 30-35 વર્ષથી અહીંયા આગળ સાંસદ મનસુખ વસાવા છે. હા, આજે એમના પોતાના ગામનો રસ્તો નથી. વિચાર કરો, આજે દેશને આઝાદ થયા 79 વર્ષ થઈ ગયા, આજે પોતાના ગામનો રસ્તો જેમની સરકાર છે એ બનાવી નથી શકતા. આજે તુરખેડામાં આજે મહિલાઓને આજે ઝોલીમાં લઈ જઈને જવું પડે છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ નજીક છે. અત્યારે આપણે અંતરિયાળ ગામડાઓમાં જઈએ તો આજે પણ માળખાકીય સુવિધાથી આ લોકો આજે વંચિત છે. એટલે સ્વાભાવિક છે ત્યાં આગળ કોઈ પણ આગેવાન આવે તો આ સરકાર જે તાનાશાહી જે આ શાસન ચલાવે છે એના લીધે અમુક લોકો આક્રોશમાં આવી અને આવા શબ્દો એ ઉચ્ચાર કર્યા હોય. લાગે છે કે ચૈતર વસાવા ભાજપમાં જોડાશે? ના, બિલકુલ એવું કોઈ પણ લાગતું નથી. ચૈતરભાઈને ડરાવવામાં આવે છે, એમને ધમકાવવામાં આવે છે. ત્યાં ગાડી જેલમાં પણ જ્યારે એ બે વાર અહીંયા ગાડી હતા, નર્મદાના એસપી હોય, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય, ઘણા લોકોએ એમને પ્રયત્ન કર્યો છે કે ચૈતરભાઈ તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ, પણ ચૈતરભાઈની સાથે લાખો લોકોના આશીર્વાદ છે અને લાખો લોકો ચૈતરભાઈ પાસે ઘણી અપેક્ષાઓ, નાના મોટા એમના કામો માટે એ ત્યાં ગાડી એમની અપેક્ષા લઈને બેઠા છે. એટલે ચોક્કસપણે ચૈતરભાઈ અત્યારે તો ભાજપમાં જોડાય એવી કોઈ શક્યતા નથી, પણ ખોટી રીતે આજે ડરાવા ધમકાવવામાં અને ખોટા કેસો કરવામાં આવે છે, તેમ છતાં પણ ચૈતરભાઈ એકદમ મજબૂત અને મક્કમ છે. હમણાં પણ અમારી ચૈતરભાઈ જોડે વાત થઈ કે ભલે આ લોકો અમને ગમે તેવી રીતે એ કરે, પણ અમે બધા જ આમ આદમી પાર્ટીમાં જ છે. ભલે હું કદાચ રાજકીય જીવન એ કરીશ, પણ રહીશ તો અમારા દરેક સમાજના લોકો જોડે જ. બિલકુલ નિરંજનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેમ. નિરંજનભાઈએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.